Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to continue our Unit 1, the cheetah's tear. So, in last lecture, we had seen some glossaries and we had discussed about the unit, and then we show that Idi decided to catch a cub. એ ઈદી છે નક્કી કરે છે કે બચ્ચાને પકડી લેવું છે અને તેને તાલીમ આપવાનું અને પછી શું કહેશે કે ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી કે જાન મારા માટે હરણનો તું શિકાર કરી આવે એટલે એવું ભાઈને સારા સપના આવ્યા રહ્યા છે અને નક્કી કરે છે કે આપણે હવે એક બચ્ચાને પકડવાનું છે અને પછી તેનું લાઈફ છે ખૂબ જ કમ્ફર્ટેબલ આરામદાયક બની જશે કારણ કે એ કહે છે શિકાર કરી આવે એટલે આને ભાઈને કઈ કરવાની જરૂર પડશે નહીં તો હવે જોવાનું છે યુનિટને આપણે આગળ કે હવે ઈદીએ નક્કી કર્યું છે એક બચ્ચાને પકડવાનું અને હવે શું થાય છે તે જોઈએ then let's see he decided તેણે નક્કી કર્યું ટુ ફોલો એટલે પીછો કરવો કપ્સ એટલે બચ્ચાઓ કે તેણે બચ્ચાઓનો પીછો કરવાનું નક્કી કર્યું એન્ડ સ્ટીલ વન સ્ટીલ એટલે ચોરી લેવું અને ચોરી લેવાનું નક્કી કર્યું કે તે આ બચ્ચાઓ જ્યાં જશે એનો પીછો કરીશ અને એક ચોરી લઈશ ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ કે તેના અનુભવથી ઈદી જાણતો હતો કે a cheetah never attacks a man therefore તેથી it was safe કે સુરક્ષિત લાગતું હતું ટુ સ્ટીલ અ કબ કે બચ્ચું ચોરવું અથવા તો એક બચ્ચાની ચોરી કરવી સુરક્ષિત લાગતું હતું કેમ કારણ કે એના અનુભવ પરથી એદીને ખ્યાલ હતો કે ચિતા હોય એ ક્યારેય માણસ ઉપર હુમલો કરતા નથી he followed the cheetah family કે તેણે આ જે ચિતાની જે ફેમિલી છે એટલે કે મધર ચિતા અને જે તેના બે બચ્ચાઓ છે તેનો પીછો કરે છે ટિલ ઇવનિંગ એટલે સાંજ સુધી તેનો પીછો કરે છે એટ ધી સનસેટ એટલે કે સૂર્ય આથમે છે ત્યારે ધ મધર ચિતા કે જે મધર ચિતા છે હિડ એટલે એ હાઈડનું ભૂતકાળનું રૂપ છે હાઈડ એટલે છુપાઈ જવું અથવા તો છુપાવી દેવું એટલે હિડ છુપાવી દીધું બરાબર ધ મધર ચિતા હિડ હર કપ્સ કે મધર ચિતાએ તેના બચ્ચાઓને છુપાવી દીધા ઇન અ થિક બુશ એટલે કે ઝાડી ઝાખરા બરાબર નાના નાના જે છોડવાઓ હોય વનસ્પતિના અને ખૂબ જ ગીચ હોય થીક એટલે ઘટ્ટ થાય કે જે કાટા ઝાડી ઝાખરાઓ હતા તેમાં મધર ચિતાએ તેના બચ્ચાઓને છુપાવી દીધા એન્ડ લેફ્ટ એટલે જતું રહેવું એ LEAVE લીવ નું ભૂતકાળનું રૂપ છે લેફ્ટ ફોર અ સ્ટ્રીમ એટલે ઝરણું પાણીનું વહેણ એટલે કે પાણી પીવા માટે જતી રહી બરાબર કે સૂર્ય આથમે છે ત્યારે શું થાય છે મધર ચિતા હિડ હર કપ્સ કે મધર ચિતાએ શું કર્યું તેના બચ્ચાઓને છુપાવી દીધા બરાબર અને ઇન અ થિક બુશ એટલે કે ઘટ ઝાડી ઝાકરાઓ હતા એમાં છુપાવી દીધા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ અને પેલા ઝરણા પર પાણી પીવા માટે જતી રહી ક્વિકલી ઝડપથી ધ હન્ટર પિક્ડ અપ એટલે કે ઉચકી લેવું હિઝ નેટ એટલે જાળી કે કોઈ પણ પ્રાણીઓને પકડવા માટેની તેની પાસે જાળી હોય એ ઝડપથી શિકારીએ તેની જાળી ઉચકી એન્ડ સ્પેર એટલે કે ભાલો
એક બાજુથી જે અણી વાળું હથિયાર આવે, લાંબો ભાલો હોય, બરાબર, જે યુદ્ધમાં ખાસ કરીને વપરાતો હોય છે તે, અથવા તો શિકાર કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે, કે તેને નેટ લીધી, તેનો જે ભાલો તે ભાલો લીધો, એન્ડ રેન ઇન્ટુ ધી બુશ. રેન એટલે દોડી જવું, ઇન્ટુ એટલે અંદર, ધી બુશ એટલે પેલા જે ઝાડી ઝાકરા હતા ને, જેની અંદર મધર ચિતાએ તેના બચ્ચાઓને છુપાવ્યા હતા, એ ઝાડી ઝાકરાની અંદર પેલી નેટ અને સ્પેર એટલે કે આ જે ભાલો છે એ લઈને દોડી જાય છે. હી શો તેને જોયું, 2 ટાઇની કપ્સ, 2 ટાઇની એટલે નાના, કપ્સ એટલે 2 બચ્ચાઓને જોયા. they looked at him, looked at એટલે ની તરફ જોવું, they એટલે તેઓ એટલે કોણ, પેલા બચ્ચાઓ, looked at એટલે ની તરફ જોઈ રહ્યા હતા, કોની તરફ, him એટલે તેની તરફ, એટલે કોની તરફ, ઈદી તરફ જોઈ રહ્યા હતા. with their bright eyes કે તેની જે ચમકતી આંખો હોય, ચમકતી આંખોથી તે તેના તરફ જોઈ રહ્યા હતા. એટલે કે જ્યારે ઈદી અંદર જાય છે એને જોયા કે 2 નાના બચ્ચાઓ છે અને બંને બચ્ચાઓ પેલા ઈદી તરફ જોઈ રહ્યા હતા, બરાબર, અને તેની જે ચમકતી આંખો છે તેનાથી જોઈ રહ્યા હતા. they were too young, તેઓ ખૂબ જ નાના હતા, to run away એટલે ભાગી જવા માટે, એટલે કે ખૂબ જ નાના હતા, તે ભાગી શકતા હતા નહીં, બરાબર. they were too young to run away, ત્યાંથી ભાગી જવા માટે તે ખૂબ જ નાના હતા. ઈદી threw the net over them, threw over એટલે ની ઉપર ફેંકવું, આ છે એ થ્રો નું ભૂતકાળનું રૂપ છે થ્રુ, થ્રો નું ભૂતકાળ થ્રુ, થ્રો એટલે ફેંકવું. ઈદી થ્રુ ધી નેટ, ઈદીએ શું કર્યું, પેલી નેટ ફેંકી, ઓવર ધેમ એટલે તેમની ઉપર ફેંકી, પેલા બચ્ચાઓ ઉપર, એન્ડ અને ધ કપ્સ વર કોટ અને બચ્ચાઓ પકડાઈ ગયા, બરાબર. ઈદીએ જે તેના ઉપર નેટ ફેંકે છે બચ્ચાઓ ઉપર અને બચ્ચાઓ પકડાઈ ગયા. he needed only 1 cup, need એટલે જરૂરિયાત હોવી, only 1 cup કે તેને માત્ર એક બચ્ચાની જરૂર હતી, બટ પરંતુ he thought તેને વિચાર્યું કે એને માત્ર એક બચ્ચાની જરૂર હતી કે આપણે એક બચ્ચું પકડવાનું છે, પણ એને વિચાર્યું, ઓ ઇટ ઇઝ ઓલવેઝ બેટર, કે એ સારી બાબત કહેવાય, ટુ હેવ એટલે પાસે હોવું, ટુ સ્લેવ્સ, સ્લેવ્સ એટલે ગુલામ, કે 2 ગુલામ હોવા સારી બાબત કહેવાય, ઇન્સ્ટેડ ઓફ એટલે ની બદલે 1 એટલે કે એકની બદલે 2 ગુલામો હોય તે સારી બાબત કહેવાય એમ. he dragged them with him, dragged એટલે ખસડીને લઈ જવું, તેમ એટલે તેઓને, with him તેની સાથે તેને ખસડીને લઈ ગયો. હીડ એટલે આપણે જે હમણાં વાળાયો હતો, હીડ એટલે છુપાવી દીધા, તેમ એટલે તેને એટલે બચ્ચાઓને છુપાવી દીધા, અંડર એટલે નીચે, અ બિગ બાસ્કેટ એટલે મોટી ટોપલી, કે તે તેને કસડીને લઈ ગયો અને એક મોટી ટોપલીની નીચે તેને છુપાવી દીધા. એટલે કે હવે થયું શું કે જે બચ્ચાઓ છે એને ઈદી છે પકડીને લઈ આવ્યો છે, અને હવે શું થાય છે આપણે ખાસ જોવાનું છે. અને બચ્ચાઓ છે એને તેના મધર છે એ થીક બુશ એટલે જે ઝાડી ઝાકરાઓ છે એની અંદર મૂકીને જતી રહી હતી, એટલે ઈદી જઈને તેને ચોરી આવે છે. ધ મધર ચિતા રિટર્ન્ડ, મધર ચિતા પાછી આવે છે, પરત ફરે છે. આફ્ટર અ વાઇલ એટલે થોડા સમય પછી, કે થોડો સમય થયો એટલે મધર ચિતા રિટર્ન આવે છે. she did not find her cups, did not find એટલે શોધી શકતી નથી અથવા તો તેને મળતા નથી, her cups એટલે તેણીના બચ્ચાઓ. હવે શું થયું, શું તેણીને તેના બચ્ચાઓ દેખાતા નથી ક્યાંય. she looked all around, all around એટલે બધી બાજુ, કે તેને બધી બાજુ જોયું, બરાબર. મધર ચિતાએ બધી બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા, she became angry, became angry એટલે become angry નું ભૂતકાળથી છે became angry, become એટલે બનવું અથવા થવું, કે she became angry પહેલા તો ગુસ્સે થઈ ગઈ, બરાબર, સૌથી પહેલા. and jumped wildly,
જમ્પ એટલે કૂદકા માર્યા, વાઇલ્ડલી એટલે જનૂનીથી, ગુસ્સામાં જેમ પ્રાણી આવી ગયું હોય એ રીતે જનૂનીથી ગુસ્સામાં કૂદકાઓ મારવા લાગે છે. She sniffed all around. Sniffed એટલે સૂંઘવું. પ્રાણી જ્યારે તેના ખોરાકને અથવા તો કોઈનો પીછો કરવા માટે જ્યારે કંઈક સૂંઘે છે તેને કહેવાય સ્નીફ. બરાબર, પ્રાણીઓ દ્વારા કોઈ પણ વસ્તુને ખાવાનો ખોરાક હોય કે પછી કંઈકનો પીછો કરવા માટે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ઘણા પોલીસ ઓફિસર્સ કે જે આર્મીના લોકો હોય એ લોકો ડોગનો યુઝ કરે છે અને એને કંઈક વસ્તુ સૂંઘાડે એમ, એટલે સુગંધના આધારે આગળ વધે છે એમ. એટલે એ જે સૂંઘવાની ક્રિયા કરે ને પ્રાણી એને કહેવાય સ્નીફ. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ, તે આજુબાજુ બધે સૂંઘે છે. બટ એલાસ, પણ આ એલસ થી દુઃખ દર્શાવતો શબ્દ છે જેને આપણે અરે રે એવું પણ યુઝ કરી શકીએ. ગુજરાતીમાં આપણે અરે રે એવું કહીએ. બટ એલસ શી કુડ નોટ ફાઇન્ડ, તેની તે શોધી શકતી નથી. હર ડિયર બેબીઝ, તેના જે બચ્ચાઓ છે એને શોધી શકતી નથી. એટ લાસ્ટ, એટ લાસ્ટ એટલે કે આખરે. શી બીકેમ સેડ, બીકેમ એટલે હમણાં કીધું એમ બનવું અથવા થવું, સેડ એટલે ઉદાસ થવું, કે તેણી ઉદાસ થઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ક્રાઇંગ એટલે રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધી હોલ નાઇટ, કે તે આખી રાત સુધી રડ્યા જ કરી અને રડ્યા જ કરી. ટીલ એટલે સુધી, ધી નેક્સ્ટ ઇવનિંગ કે બીજા દિવસની સાંજ સુધી તે રડ્યા જ કરી. બરાબર, હવે મધર ચિતા છે જે પાછી આવે છે અને જુએ છે એના બચ્ચાઓ તેને મળતા નથી, તો સૌથી પહેલા તો ગુસ્સે થઈને આમ તેમ કૂદકાઓ મારે છે. પછી શું કરે છે? સ્નિફ ઓલ અરાઉન્ડ, આજુબાજુમાં સૂંઘે છે. બટ શી કુડન્ટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પણ તેણીને તેના બચ્ચાઓ મળતા નથી. અને એટ લાસ્ટ શી બીકેમ સેડ, તે દુઃખી થઈ જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધી હોલ નાઇટ, કે આખી રાત સુધી તે રડ્યા કરે છે. ટીલ ધી નેક્સ્ટ ઇવનિંગ, આખી રાત અને આખો દિવસ અને બીજા દિવસની સાંજ સુધી એ રડ્યા જ કરે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, કે તે રડ્યા જ કરે છે. અનટિલ, કે ત્યાં સુધી, જ્યાં સુધી હર ટીયર્સ, કે તેણીના આંસુઓ મેડ એટલે કરી દે છે ડાર્ક સ્ટેન્સ, સ્ટેન્સ એટલે ડાઘાઓ, ડાઉન હર ચીક્સ, કે તેના ગાલ ઉપર કાળા ડાઘાઓ પડી જાય છે એના આંસુઓના કારણે, ત્યાં સુધી તે સતત રડ્યા જ કરે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અનટિલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી, તો કે ક્યાર સુધી? કે જ્યાં સુધી the tears made dark stains. made dark stains નો મતલબ એવો થાય કાળા ડાઘા કરી દેવા. એ મેક નું ભૂતકાળ છે મેડ. બરાબર, ડાઉન હર ચીક્સ, તેના ગાલ ઉપર કાળા ડાઘા થઈ જાય છે ત્યાં સુધી તે રડ્યા કરે છે. she was still weeping, કે તેણી સ્ટીલ એટલે હજુ પણ, વીપિંગ એટલે પણ રડવું થાય, તેણી હજુ પણ રડી રહી હતી. બરાબર, સ્ટીલ એટલે હજુ પણ. આ વીપ છે ને એક ક્રાયનું ભૂતકાળ, સોરી સમાનાર્થી શબ્દ કહી શકાય, આપણે સિમિલર વર્ડ કહી શકાય, સિનોનિમ્સ. બરાબર, કે ક્રાય એટલે પણ રડવું અને વીપ એટલે પણ રડવું, કે તેણી હજુ પણ રડી રહી હતી. એટ નાઇટ, રાત્રિના સમયે, ધ મધર ચિતા cried so loudly that, cried એટલે રડી, so loudly that એટલું બધું loudly એટલે જોરથી રડી કે, બરાબર, so that એટલે એટલું બધું કે એવું થાય, તો loudly એટલે શું થાય? જોરથી. કે મધર ચિતા એટલું બધું જોરથી રડી કે she was heard, તેને સાંભળી. કોણે સાંભળી? by a wise man, એક સમજદાર, વાઇઝ એટલે સમજદાર, સમજુ વ્યક્તિ હતો, તેને સાંભળે ચિતાને, મધર ચિતાને રડતા. લિવિંગ જે રહેતો હતો ઇન ધી વિલેજ, કે ગામમાં રહેતા એક સમજદાર વ્યક્તિએ તેને સાંભળી કે આ મધર ચિતા છે એ રડે છે. ધી ઓલ્ડ મેન, આ જે વૃદ્ધ વ્યક્તિ છે,
અંડરસ્ટુડ એટલે અન્ડરસ્ટેન્ડ નું ભૂતકાળનું રૂપ છે. અંડરસ્ટુડ એ સમજી ગયો. વોટ હેડ હેપન્ડ કે શું થયું હશે એ સમજી ગયો. એમ મીન્સ એના જે અનુભવો હશે, અમે અનુભવના આધારે એને ખ્યાલ આવી ગયો કે શું થયું હશે. એમ એટલે કે તેના બચ્ચાઓ ગુમાવી દીધા છે, એના કારણે તે રડે છે, એવો તેને ખ્યાલ આવી ગયો. હી ઇમિડિયેટલી તેને તરત જ took his strong club. ટૂંક એટલે લીધું. his strong club. ક્લબ એટલે આપણે ગ્લોસરીમાં જોયું તો એક મજબૂત લાકડી જે હથિયાર તરીકે ઉપયોગ થાય, કે તેની મજબૂત લાકડી લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ અને તેના હટ એટલે તેની જે ઝૂંપડીમાંથી બહાર આવ્યો. એટલે તેને સાંભળ્યું અવાજ રડવાનો, એટલે આ વૃદ્ધ વ્યક્તિ સમજી ગયો શું થયું હશે. વોટ હેડ હેપન એટલે શું થયું હશે સમજી ગયો. એમ તો તરત જ એને સ્ટ્રોંગ ક્લબ એની જે મજબૂત લાકડી લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ અને તેની ઝૂંપડીમાંથી તે બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન શાનો, આ જે વૃદ્ધ વ્યક્તિ હતું જેનું નામ હતું શાનો, વોઝ વેરી વાઇઝ એ ખૂબ જ સમજદાર હતો. હી લવડ એનિમલ તે પ્રાણીઓને ચાહતો. એન્ડ ન્યૂ એટલે જાણતો. ઓલ અબાઉટ ધેમ અને તેના વિશે તે બધું જાણતો હતો. પ્રાણીઓ વિશે એમ કે તે પ્રાણીઓને ચાહતો હતો અને તેના વિશે તે બધું જાણતો હતો. બરાબર કે હવે મધર ચિતા ખૂબ જ જોરથી રડાય છે, એટલે રાત્રિના સમયે જોરથી રડવાને કારણે સમજદાર વ્યક્તિ છે જે ગામની અંદર રહે છે એ સાંભળી જાય છે અને તે સમજી જાય છે કે શું થયું હશે. અને તરત જ તેની મજબૂત લાકડી લઈને તે હટની બહાર આવે છે. અને તે પ્રાણીઓને ચાહતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ અને તેના વિશે બધું જ જાણતો. વેન જ્યારે શાનો ફાઉન્ડ આઉટ ધી હિડન કપ્સ કે જ્યારે શાનોને ફાઉન્ડ આઉટ એટલે મળી આવ્યા. તો હિડન કપ્સ હિડન એટલે છુપાયેલા, બચ્ચાઓ કપ્સ એટલે બચ્ચાઓ, કે જ્યારે વેન એટલે જ્યારે શાનોને છુપાવેલા બચ્ચાઓ મળ્યા. હી ન્યુ તે જાણતો હતો. ધેટ કે ઇટ વોઝ ઇધીઝ વિકિડ આઈડિયા કે આ ઈદીનો વિકિડ ક્રૂર આઈડિયા વિચાર છે તે જાણતો હતો. એટલે કે જ્યારે શાનોને તેલા છુપાયેલા બચ્ચાઓ મળી ગયા તો તેને ખ્યાલ હતો કે તે ઈદીનો જ વિકેડ એટલે કે ક્રૂર વિચાર છે. હી ગોટ એંગ્રી તે ગુસ્સે થઈ ગયો. વિથ ઈદી કે તે ઈદી ઉપર ગુસ્સે થઈ ગયો. હી રસ્ટ એટલે ધસી જવું એટલે કોઈ જગ્યા ઉપર ઇમરજન્સીમાં જવામાં આવે, ખૂબ જ ઝડપથી જવામાં આવે એમ. બરાબર તેને કહેવાય રશ. હી ગોટ એંગ્રી એટલે ગુસ્સે થયો. વિથ ઈદી એટલે કે તે ઈદી ઉપર ખૂબ જ ગુસ્સે થયો. અને હી રસ્ટ ટુ ધી હટ કે તેની ઝૂંપડી તરફ ધસી જાય છે અને શાઉટેડ અને બૂમ પાડે છે. આઈ હેટ યુ ઈદી ઈદી હું તને નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ કે આપણી જે ટ્રાઇબ છે, આપણી જે જમાત છે, આપણા જે લોકો છે, કે દરેક વ્યક્તિ વિલ હેટ યુ તને નફરત કરે છે. એટલે કે ઝડપથી ઝૂંપડી તરફ ધસી ગયો અને બૂમ પાડે છે. આઈ હેટ યુ ઈદી હું તને નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ કે આ એવરીબડી એટલે દરેક વ્યક્તિ ઓફ અવર ટ્રાઇબ એટલે આપણી જમાતના, આપણી જાતના બધા લોકો વિલ હેટ યુ તને નફરત કરશે. બીકોઝ કારણ કે યુ આર લેઝી કારણ કે તું આળસુ છો. એન્ડ વિકિડ તું અને ક્રૂર પણ છો. વિકિડ એટલે ક્રૂર અથવા તો નિર્દયી, જે દયા ન દર્શાવતો હોય તેવો વ્યક્તિ. બરાબર કારણ કે તું આળસુ અને ક્રૂર પણ છો એટલા માટે હું તો તને નફરત કરું છું. પણ આપણી જે જમાત છે એના બધા લોકો તને નફરત કરે છે. વી નો ધેટ આપણે જાણીએ છીએ કે અ હન્ટર મસ્ટ હન્ટ કે શિકારીએ શિકાર કરવો જ જોઈએ. વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ કે શિકારીએ હંમેશા પોતાની તાકાતથી અને પોતાની સ્કિલ એટલે આવડતથી શિકાર કરવો જોઈએ. કે શિકારી હંમેશા કેવી રીતે શિકાર કરવો જોઈએ? પોતાની તાકાત અને આવડતથી શિકાર કરવો જોઈએ. આ રીતની આળસ કરવી જોઈએ નહીં. ઈદીએ વિચાર્યું હતું ને કે આપણે બચ્ચાને ટ્રેન કરશું ને મારા માટે શિકાર કરી આવશે એમ. કે આપણે બધા જાણીએ છીએ કે હન્ટર એટલે કે શિકારી હોય તેના નિયમો શું હોય એમ.
બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું એક લેઝી આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું ચોર છો. યુ હેવ બ્રોકન ધી રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, કે તે તોડ્યા છે ધી રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ્સ, કે તે આપણી જમાતના, આપણી જે જાત છે એના નિયમોને તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર, કે તે અપમાન કર્યું છે ટુ ધી વોલ ટ્રાઇબ. વોલ એટલે સંપૂર્ણ, ટ્રાઇબ એટલે જમાત. કે યુ હેવ બ્રોટ ડિસઓનર, બ્રોટ ડિસઓનર આ બ્રિંગ નું ભૂતકાળ છે, બ્રોટ. BRING, બ્રિંગ નું ભૂતકાળ બ્રોટ. ડિસઓનર એટલે અપમાન, બરાબર, તે અપમાન કર્યું છે એમ. ટુ ધી વોલ ટ્રાઇબ, કે આખી જમાતનું તે અપમાન કર્યું છે. ઓલ ધી મેમ્બર્સ ઓફ ધી હન્ટર ટ્રાઇબ્સ, કે હન્ટર જે શિકારીઓની જે ટ્રાઇબ છે, જમાત છે, તેના બધા સભ્યો ગોટ ટુગેધર, ગોટ ટુગેધર એટલે ભેગા થયા. ગેટ ટુગેધર નું ભૂતકાળનું રૂપ ગોટ ટુગેધર એટલે ભેગા થવું. ઓલ ધી મેમ્બર્સ ઓફ ધી હન્ટર ટ્રાઇબ્સ, એટલે કે જે હન્ટરની જે જમાત છે એના બધા સભ્યો ભેગા થયા. ધે ડિસાઇડેડ, તેઓએ નક્કી કર્યું. ટુ ડ્રાઈવ અવે, ડ્રાઈવ અવે એટલે હાકી કાઢવું એમ, બરાબર, કાઢી મૂકવું. ડ્રાઈવ અવે ઈદી, કોને કાઢી નાખવાનું નક્કી કર્યું? ઈદીને. ફ્રોમ ધેર વિલેજ, તેઓના ગામમાંથી કાઢી મૂકવાનું નક્કી કર્યું. અને ફોર એવર, ફોર એવર એટલે કે હંમેશને માટે. એ ઈદીને હંમેશને માટે તેના ગામમાંથી કાઢી મૂકવાનું નક્કી કર્યું. શાનો ટુક ધી કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ, કે શાનોએ બચ્ચાઓને તેના ખભા ઉપર લીધા. એન્ડ અને રિટર્ન્ડ ધેમ, રિટર્ન્ડ ધેમ એટલે પરત આપી દીધા, પરત કરી દીધા, રિટર્ન કરવું. ટુ ધેર મધર, તેઓની મધરને રિટર્ન કરી દીધા, એટલે કે જે મધર ચિતા હતી એને રિટર્ન કરી દીધા, પાછા આપી દીધા. હી શો ધેટ, તેને જોયું કે લોંગ વીપિંગ ઓફ ધી મધર ચિતા, કે મધર ચિતાનું લોંગ વીપિંગ એટલે ખૂબ જ લાંબો સમય સુધી તેની રડી હતી. તો હેડ સ્ટેન્ડ, તેનાથી સ્ટેન્ડ એટલે ડાઘ પડી ગયા હતા. હર ફેસ, તેના ચહેરા પર, ફોર એવર એટલે હંમેશને માટે ડાઘ પડી ગયા હતા. તેની આંખો નીચે ડાઘ પડી ગયા. એટલે આ રીતે પછી શાનો છે એના બચ્ચાઓને પાછા પરત કરી દે છે મધર ચિતાને, અને તે રડવાનું બંધ કરે છે. પણ મધર ચિતાને જે ફેસ ઉપર, તેના ચહેરા ઉપર એ રડવાના કારણે મધર ચિતાના ચહેરા ઉપર ડાઘ પડી ગયા હતા. Then now we will see some facts about cheetah, કે હવે આપણે ચીતા વિશેને કેટલાક ફેક્ટ, ફેક્ટ એટલે હકીકતો જાણવાની છે, તેના વિશે જાણવાનું છે. કે ચીતા કેવા વિસ્તારમાં રહે છે, તેનો વસવાટ કેવો હોય છે, તેની આદતો કેવી હોય છે, એનું ભોજન શું હોય છે, બરાબર. એટલે ચીતા વિશે આપણે જાણવાનું છે. અત્યાર સુધી હતું એ ફોક ટેલ હતી, એક લોક કથા હતી. પણ હવે આપણે જોઈશું ચીતા વિશે હકીકતો, અને હવે જે ડિટેલ હશે બધી 100% શ્યોર હશે. 10 ફેક્ટ્સ અબાઉટ ચીતા, એટલે કે ફેક્ટ્સ એટલે હકીકતો, અબાઉટ ચીતા એટલે ચીતા વિશેની હકીકતો. હાઇટ, હાઇટ 100 સેમીઝ, એટલે કે જે અહીંયા હાઇટ છે, આ હાઇટ કેટલી હોય છે તેની હાઇટ હોય છે 100 સેમી, એટલે 100 સેમી. then વેટ કેટલો કીધો છે? 65 kgs, અરાઉન્ડ એસ્ટિમેટેડ વેટ કીધેલો છે, અરાઉન્ડ 65 કિલો તેનો વજન હોય છે. વેટ એટ બર્થ, એટલે કે જ્યારે બચ્ચાઓનો જન્મ થાય છે ત્યારે તેનો જે વજન હોય છે એ હોય છે અરાઉન્ડ 300 ગ્રામ્સ, એટલે કે 300 ગ્રામ. એન્ડ એઝ ઓફ મેચ્યોરિટી, મેચ્યોરિટી એટલે પુખ્તતા, કે એ ચિત્તાના જે બચ્ચા હોય છે પુખ્ત બને છે, એની એજ હોય છે 2 years, એટલે કે 2 વર્ષની, બરાબર. એની હાઇટ 100 સેમી, વેટ છે 65 kgs, એન્ડ વેટ એટ બર્થ, જન્મ સમયે તેનું વેટ હોય છે 300 ગ્રામ્સ, એન્ડ એઝ ઓફ મેચ્યોરિટી 2 years. આઈડેન્ટિફિકેશન, કે તેની ઓળખાણ શું છે? તો ચીતા હેઝ અ લાઇટર બોડી, કે તેનું હળવું શરીર હોય છે, લાઇટનું કમ્પેરેટિવ કર્યું છે લાઇટર. એન્ડ ઇટ્સ
legs અને તેના પગ are longer than, longer એટલે લાંબા હોય છે, than એટલે ના કરતા, the leopards. હવે આપણે ચિતા અને દીપડા જોઈએ તો સમાન લાગે, તો ડિફરન્સ શું છે કે ચિતાનું શરીર છે દીપડાના શરીર કરતા હળવું હોય છે, and its legs are longer than the leopards, અને દીપડાના પગ કરતા ચિતાના પગ હોય છે લાંબા હોય છે. It has isolated એટલે છૂટા છવાયા, અલગ અલગ, દૂર દૂર, black spots, બ્લેક કલરના સ્પોટ્સ એટલે ડાઘાઓ જે અહીંયા તમને દેખાય છે ને, બ્લેક કલરના ડોટ્સ દેખાય છે, તે સ્પોટ્સ દેખાય છે, તે કે તેને એટલે કે ચિતાને કેવા હોય છે, આઇસોલેટેડ હોય છે, છૂટા છવાયા હોય છે. whereas જ્યારે the leopard has clusters of spot, કે જ્યારે દીપડાને કેવું હોય છે કે ક્લસ્ટર એટલે ઝુમખું હોય છે, એવા ડાઘાઓનું ઝુમખું હોય છે, બરાબર. ચિતાને આ જે દેખાય છે એવા છૂટા છવાયા હોય છે, જ્યારે દીપડાને શું હોય છે કે એના જે સ્કિન ઉપર છે છૂટા છવાયા સ્પોટ્સ દેખાય છે, આ બ્લેક કલરના જે ડાઘાઓ દેખાય છે કેવા હોય છે, છૂટા છવાયા હોય છે. નેક્સ્ટ શું કીધું છે, હેબિટેટ. હેબિટેટ મતલબ કે વસવાટ, કેવી જગ્યાએ તે રહે છે. ચિતાઝ યુઝ્યુઅલી લીવ એટલે રહે છે ઇન ઓપન ફોરેસ્ટ. ઓપન ફોરેસ્ટ એટલે ખુલ્લા જંગલો. ખુલ્લા જંગલો કોને કહેવામાં આવે કે જ્યાં માત્ર ઘાસનું પ્રમાણ વધારે હોય, મોટા વૃક્ષો જોવા ઓછા મળતા હોય, તેને ખુલ્લા જંગલો કહેવામાં. એટલે કે નોર્મલી ખુલ્લા જંગલોમાં જોવા મળે છે. પ્રેઝન્ટલી એટલે વર્તમાનમાં, ધે એટલે તેઓ, આર ફાઉન્ડ એટલે મળી આવે છે, મેનલી એટલે ખાસ કરીને ઇન આફ્રિકા, કે પ્રેઝન્ટલી they are found mainly in Africa, કે વર્તમાનમાં તે ખાસ કરીને આફ્રિકામાં જોવા મળે છે. we had lot of cheetahs in India, ઇન્ડિયામાં પણ આપણે ઘણા બધા ચિતાઓ હતા, બટ પરંતુ the last one, પરંતુ જે છેલ્લો ચિત્તો was shot એટલે ગોળી મારી દેવામાં આવી હતી, બાય હન્ટર્સ એટલે શિકારીઓ દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી, અરાઉન્ડ 1950, કે અંદાજિત 1950માં શિકારીઓ દ્વારા આ ચિતાને, જે છેલ્લો ચિત્તો હતો તેને ગોળી મારી દેવામાં આવી હતી. એટલે કે જેમ કીધું એમ ઇન્ડિયામાં પહેલા ચિતા હતા 1950 1950 પહેલા હતા, પરંતુ પછી શું કરવામાં આવ્યું, આ શિકારીઓ એક પછી એક ચિતાઓનો શિકાર કરીને લાસ્ટમાં 1950માં બધા ચિતાઓનો શિકાર કરી નાખ્યો. એટલે હવે આપણે ઇન્ડિયામાં ચિતા જે જંગલોની અંદર જોવા મળતા નથી. આ તો તેનો હેબિટેટ એટલે કે વસવાટ, અને હવે તે ક્યાં જોવા મળે છે, આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. નેક્સ્ટ કીધું છે હેબિટ્સ. હેબિટ્સ એટલે તેની આદતો. It is the fastest animal on earth, પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી, કે જે સૌથી સ્પીડથી દોડતું હોય, એ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી એટલે કોણ, ચિતા. ઇટ્સ ટોપ સ્પીડ, તેની જે સૌથી વધુ સ્પીડ છે, કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર, કે 100 કિલોમીટરની ઝડપે તે દોડી શકે છે. જેમ આપણી ગાડી હોય એ આપણે કે 40 પર ચાલે છે, 50 પર ચાલે છે, એટલે 40 કિલોમીટર પર અવર હોય, 50 કિલોમીટર પર અવર હોય, એવી રીતે 100 કિલોમીટરની સ્પીડ ઉપર આપણે ગાડી જેટલી સ્પીડથી જતી હોય ને એટલી સ્પીડથી તે દોડી શકે છે. બટ પરંતુ ઇટ કેન મેન્ટેન એટલે જાળવી રાખવું, તે સ્પીડ એટલે આ સ્પીડને જાળવી રાખી શકે છે, ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, ખૂબ જ ટૂંકા ગાળા માટે તે આ સ્પીડને જાળવી શકે છે. એટલે કે 100 કિલોમીટરની ઝડપે તે દોડી શકે, પણ ખૂબ જ દૂર સુધી દોડી શકે નહીં. હવે આપણે ચાલીને જતા હોય તો લાંબો સમય ચાલી શકે, પણ ફાસ્ટ દોડીને જઈએ તો થોડુંક જ દોડી શકાય એમ. તો એવી રીતે 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ ખૂબ જ ઓછું અંતર દોડી શકે છે. સમટાઈમ્સ ક્યારેક ઇટ કેન ટેક અ લીપ, કે ક્યારેક તે કૂદકો મારી શકે છે. લીપ એટલે કૂદકો મારવો, તરાપ મારવી. એઝ લોંગ એઝ 25 મીટર્સ, કે ઘણીવાર તે 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે.
એટલે દોડતા દોડતા જ્યારે કોઈ શિકાર પર તરાપ મારવાની થઈ હોય અથવા તો ઝડપથી દોડવામાં કે ક્રોસ કરવાનું થયું હોય તો એ 25 મીટર લાંબી તરાપ મારી શકે છે, ડાઈવ મારી શકે છે, તો કૂદકો મારી શકે છે. ઇટ ક્રિપ્સ, ક્રિપ્સ એટલે કે પેટે ઘસડાઈને ચાલવું, લપાઈને ચાલવું. સાયલેન્ટલી, સાયલેન્ટલી એટલે ચૂપચાપ શાંતિથી ઘસડાઈને ચાલે છે. બિહાઇન્ડ એટલે પાછળ, ધી પ્રે, પ્રે એટલે કે શિકારની પાછળ. ધ્યાન આપજો અહીંયા. PRAY પ્રે નથી, PREY પ્રે છે. PRAY પ્રે હોય ને તો પ્રાર્થના કરવી. PREY પ્રે હોય ને તો શિકાર, કે તે શિકારની પાછળ ચૂપચાપ, ક્રીપ એટલે કે પેલા શું થાય છે, પેટે ઘસડાઈને ચાલે છે. ધેન લીપ્સ, પછી કૂદકો મારે છે, ટુ કેચ ઇટ, અને તેને પછી પકડી લેવા માટે કૂદકો મારે છે. એટલે જે રીતે આપણે હમણાં આગળના યુનિટમાં જોયું હતું ને, આગલા લેક્ચરમાં કઈ રીતે શિકાર કરે છે અને ઈદી બેઠો બેઠો જોતો હોય છે, તે જ વસ્તુ અહીંયા કીધી. બરાબર, કે શિકારની પાછળ પેલા તરાવ ક્રીપ એટલે કે પેટે ઘસડાઈને ચાલે છે, પછી કૂદકો મારીને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ, પ્રિઝર્વ એટલે જાળવણી કરવી, બચાવવું. ઇટ્સ પ્રે, કે તેના શિકારની જાળવણી નથી કરતો, બચાવતા નથી. એટલે કે શું થાય કે જેટલું તેને ખાવાનું હોય એ ધરાઈ જાય એટલે શિકારને ત્યાં ને ત્યાં મૂકીને જતા રહે. બરાબર, એટલે તેને જાળવણી ન કરે કે ચાલો કાલે ખાવા મળશે, પરમ દિવસે ખાવા મળશે, જાળવણી નથી કરતા. ધીસ સમટાઈમ, આ ક્યારેક, કોઝ એટલે કારણ બને છે. ડેથ ઓફ કપ્સ, કે બચ્ચાઓનું મૃત્યુનું કારણ બને છે. યંગ ચિતાઝ, અને નાના ચિતાઓનું મૃત્યુનું કારણ બને છે ઘણીવાર આ બાબત. કે ખોરાકનો સંગ્રહ ન કરે તો ઘણીવાર થાય એવું કે ચાલો મધર ચિતા ન શિકાર કરી શકીએ તો બચ્ચાઓને ખાવા મળતો નથી અને તે ભૂખ્યા મરી જાય છે. બરાબર, તો તે ઘણીવાર એટલે કે તેની ટેવ એવી છે કે તે પ્રે, એનો જે શિકાર છે એને પ્રિઝર્વ કરતા નથી. તેના કારણે ધીસ સમટાઈમ કોઝ ડેથ ઓફ કપ્સ એન્ડ યંગ ચીતાસ, અને આ ઘણીવાર બચ્ચાઓનું અને યંગ ચિતાનું મૃત્યુનું કારણ બને છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર, સોલિટરી એટલે એકલવાયુ, એકલા, ક્રિએચર એટલે પ્રાણી, કે તે આ પ્રાણી ખાસ કરીને એકલું જોવા મળે, આમ ઝુંડમાં 10-15 ભેગા જોવા મળતા નથી. એમ એ સોલિટરી એનિમલ છે, ક્રિએચર, એનિમલ કયો કે એનિમલ, ક્રિએચર કે પ્રાણી થશે. બરાબર, સોલિટરી એટલે એકલવાયુ, એકલા પણ, એકલ મારે એકલા રહેવું ગમતું હોય તેવું. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ, કે તે ગ્રુપમાં કે હર્ડ એટલે ટોળામાં રહેતા નથી. જેમ આપણે કીધું એકલું રહેવું તેને ગમે છે. ઇટ્સ ફેમિલી, તેની ફેમિલી, તેનું જે ફેમિલી છે, જેમ કે બચ્ચાઓ છે, એની માતા છે. સેપરેટ્સ, સેપરેટ્સ એટલે છૂટા પડી જાય છે. એઝ સુન એઝ એટલે જેવું કે તરત જ. ધ કપ્સ આર મેચ્યોર, કે જેવું બચ્ચા મેચ્યોર થઈ જાય, પુખ્ત બની જાય, બરાબર, એટલે ફેમિલી હોય એ છૂટું પડી જાય છે. મેચ્યોર કેટલા વર્ષે થાય છે? 2 વર્ષે. આપણે હમણાં આગળના ફેક્ટમાં જોયું. બરાબર, કે ઇટ્સ ફેમિલી સેપરેટ્સ, કે તેનું ફેમિલી છૂટું પડી જાય છે જેવું તે બચ્ચાઓ મેચ્યોર થઈ જાય ત્યારે. નેક્સ્ટ કીધું ડાયટ, ડાયટ એટલે તેનું ભોજન. મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ, બક્સ કીધું છે. બક્સ એટલે છે ને હરણની પ્રજાતિ થાય, એમાં બ્લેક બક્સ આવી ગયો એટલે કાળિયાર આવી ગયો, હરણ આવી ગયું, એમ એ મીડિયમ સાઇઝના બક્સ તેમ એનું મેઇન ફૂડ છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, કે તે જે કીધું એમ હેર્સ એટલે કે સસલાઓ, એન્ડ લાર્જ બર્ડ્સ એટલે મોટા પક્ષીઓનો પણ શિકાર કરે છે અથવા તે તેને પણ પકડે છે. કપ્સ, કપ્સ એટલે કે તેના બચ્ચાઓ વિશે કીધું છે. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ, કે જે ફિમેલ ચિતા હોય છે જન્મ આપે છે, 2 to 4 કપ્સ એટ અ ટાઈમ, કે એક સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. તે આર વેરી બ્યુટીફુલ, કે તે ખૂબ જ સુંદર હોય છે બચ્ચાઓ. વિથ લોંગ સિલ્વર ગ્રે ફોર, કે ગ્રે કલર એટલે કે રાખોડી કલરની રૂવાટી વાળા તે ખૂબ જ સુંદર બચ્ચાઓ દેખાતા હોય છે. એમ સિલ્વર ગ્રે કલરના હોય છે. ધ મધર કોલ્સ ધેમ,
કે મધર તેને બોલાવે છે by giving a high pitch whistle like a bird, કે તે એક લાંબી વિસલ આપીને તેને બોલાવે છે લાઈક અ બર્ડ, એટલે પક્ષીની જેમ લાંબી વિસલ વાગતી હોય એટલે લાંબી વિસલ વગાડીને તેના બચ્ચાઓને તે બોલાવે છે. તો આ તો આપણું યુનિટ ચિતાઝ ટીયર. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોઈશું આપણે નેક્સ્ટ યુનિટ.